હરિયાણામાં બીજેપી જેજેપી ગઠબંધન તૂટ્યું। સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું। નવી કેબિનેટ સાથે આજે સાંજે શપથ લેશે। ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ જેજેપીમાં બળવો થયો। જેજેપીએ દિલ્હીમાં તમામ 10 ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પરંતુ 5 ધારાસભ્યો ન પહોંચ્યા। સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીનું સંબોધન। કહ્યું, ઘણા સમયથી ગાંધી આશ્રમના કામ પાછળ લાગેલો હતો। કોર્ટમાં પણ મારો બહુ સમય વીત્યો। અમદાવાદથી પીએમ મોદીએ વિપક્ષો પર કર્યા પ્રહાર। કેટલાક લોકો કાર્યક્રમોને ચૂંટણી સાથે જોડે છે। અમે સરકાર બનાવવા માટે નહીં, દેશ બનાવવો એ અમારું મિશન। ગુજરાતના પ્રવાસ બાદ પીએમ આજે સાંજે રાજસ્થાનની મુલાકાતે। જેસલમેરમાં સેનાઓની 3 પાંખની કવાયત નિહાળશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરેશિયસના પ્રવાસે। રાષ્ટ્રપતિને મોરેશિયસ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ સિવિલ લોની માનદ પદવી એનાયત કરાઈ। सीएए कायदा विरुद्ध इंडियन यूनियन मुस्लिम लीग द्वारा सुप्रीम कोर्ट में अरजी। सीएए कायदा पर प्रतिबंधनी मांग करवामां आवी। सीएए ना अमलीकरण बाद दिल्ली में फ्लेग मार्च। दिल्लीना अनेक विस्तारों में पुलिस और आरएएफए फ्लेग मार्च करी। कांग्रेसना दिग्गज नेता भरत सोलंकी, जगदीश ठाकुर, परेश धानाणीनो चूंटणी लड़वानो इनकार। भाजप सामे कारमी हार करता हालनुं सन्मान योग्य होवानी चर्चा। सरकार और वकीलों की बेदरकारी मुद्दे कर्યું चीफ जस्टिसનું अवलोकन। चलता है चलने दोनी नीति और विचार बंद करो। दक्षिण गुजरात यूनिवर्सिटी में एबीवीपीનો विरोध। केरल में विद्यार्थी हत्याना घेरा प्रत्याघात। हत्याना आरोपी ने कड़क सजानी मांग साथे विरोध।